ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે નયનભાઈ પરીખ કે જેઓ અર્થશાસ્ત્રી છે, સાથે સાથે જ પદ્મિનભાઈ બુચ કે જેઓ જીસીસીઆઈમાં બેન્કિંગ અને એમએસએમઈ સેક્ટરમાં એડવાઇઝર તરીકે પણ અત્યારે ફરજ નિભાવે છે. જે આ બંને સૌથી પહેલા તો સ્વાગત છે. થેન્ક યુ. નયનભાઈ, શરૂઆત આપનાથી કરવી છે મારે આજે કે જે પ્રમાણે ભારત અને યુએસ વચ્ચે 6 મહિનાની ટ્રેડ ડીલ એક બાજુ ક્યાંક ન થઈ, બીજી બાજુ ટ્રમ્પે જે 25%નો જે ટેરિફ લાદી દીધો અને ક્યાંક એવી પણ બાબત જોવા મળી છે કે બ્રિક્સના લીધે ટ્રમ્પે ભારત ઉપર જે 25% ટેરિફ લાદ્યો છે તે પરિસ્થિતિ પણ અત્યારે તો જોવા મળી રહી છે. નયનભાઈ, આ જે 25% ટેરિફ લાદ્યો છે, સૌથી પહેલાં તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો અર્થશાસ્ત્રીની તરીકે, પ્લસ એક બાબત એ પણ તેનાથી ભારતને અત્યારે તો કેવી રીતની અસર પણ જોવા મળશે? ભાઈ, આમ લગભગ 6 મહિનાથી ચર્ચાઓ ચાલ્યા કરતી હતી અને આપણી ટીમ જતી હતી, પાછી આવતી હતી, એમની ધમકી પણ આવતી હતી અમુક વાર. અને ડોનાલ્ડ ટ્રમ્પની સ્ટાઇલ તો હવે જગતભરમાં જાણીતી છે. એટલે એ મિત્ર પણ કે એ પાછું વાત કરે કે તમે તો સૌથી ઓબ્નોક્શિયસ નોન ટ્રેડ બેરિયર ઉભા કર્યા છે, તમારે ત્યાં અમને કોઈ ચીજો વેચવા નથી દેતા, તમારી ચીજો અમારે ત્યાં વેચી જાઓ છો. એટલે ટ્રમ્પ બાબતમાં આપણે એવું કહી શકાય કે એની બાબતમાં કશું પ્રેડિક્ટ કરવું એ તો ભૂલ જ છે. અને આઈ થિંક એ દુનિયાએ જાણી લીધું છે છેલ્લા થોડા વખતોમાં. આપણે વ્યાપારની વાત કરીએ તો જે અમેરિકાને કન્સર્ન છે એ છે કે આપણે લગભગ $90 બિલિયન 85-90 બિલિયન ડોલરની આસપાસનું એક્સપોર્ટ ઇન્ડિયાથી અમેરિકા કરીએ છીએ અને સામે અમેરિકાથી ઇન્ડિયા લગભગ $40-45 બિલિયન જેવું ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે લગભગ અડધું ઇમ્પોર્ટ અને ઇમ્પોર્ટથી ડબલ એક્સપોર્ટ એવી કંઈક સિનેરિયો છે. અમેરિકાને આપણા દેશમાં કૃષિ અને ડેરીમાં ખાસ રસ છે અને એ સમયે સમયે આપણને કહેતી રહે છે કે ભાઈ તમે તમારી સરકારે અમને લોકોને ડેરી અને એગ્રી ઉદ્યોગમાં ઇમ્પોર્ટ કરવાની છૂટ આપવી જોઈએ. અને બીજો એમનો મુદ્દો એ છે કે તમારા જે ટેરિફ છે એ ઓબ્વિયસલી અમારા ટેરિફથી ડબલ છે. એટલે અમેરિકા જે આપણી પર ચાર્જ કરે છે અને આપણે એમની પર ચાર્જ કરીએ છીએ એમાં ડબલ છે અને આપણે એક્સપોર્ટ કરીએ છીએ એ પણ એમના ઇમ્પોર્ટથી ડબલ છે. એટલે આ બે સિનેરિયોમાં અમેરિકા એ સમયે સમયે આપણને કહ્યું છે કે ભાઈ આ અમને પસંદ થાય એવું ટ્રેડ ડીલ નથી. અને એટલે આ 6 મહિનાની વાટાઘાટો ચાલ્યા કરતી હતી અને એમાં આ વાટાઘાટોમાં અને એમની ધાક ધમકીને ઘણા દેશોએ કાઇન્ડ ઓફ યીલ્ડ પણ કર્યું. એટલે યુકે, જાપાન, EU એ બધાએ પોતાને ત્યાં પોતાના દેશના સીમાડા ખોલી નાખ્યા. અમેરિકાને જે માલસામાન આપણા દેશમાં વેચવો હતો એ બધા દેશોએ એમને તેમને વેલકમ કર્યા, એમને ટેરિફ ઘટાડ્યા અને નોન ટેરિફ બેરિયર બી દૂર કર્યા. એટલે ત્યાં આગળ તો આવી પ્યુનિટિવ વાત આવી નહીં કે ભાઈ એકદમ પેલું સ્લેપ કરે એ ધમકી તો આપતા હતા બધાને કે બધા તમારી પર નાખીશ, પણ આ બધા દેશોમાં વાટાઘાટો કઈ જામી ગઈ અને એટલે એવું કરવાની જરૂર ના પડી. આપણે ત્યાં એ જામી નહીં કઈ વાત. એટલે એમણે આ જે ટેરિફ નાખી છે તો એક વાત છે, પણ બીજું એમણે કહ્યું છે કે તમે રશિયા જોડે બહુ મિત્રતા ધરાવો છો, તમે તમારું ડિફેન્સનો બધો જે પ્રોક્યોરમેન્ટ છે અમેરિકા બી તમને આપી શકે એવું છે, પણ તમે રશિયામાંથી લો છો મોટા પાયે. અને બીજું તમે રશિયાથી સૌથી વધારે પ્રમાણમાં એનર્જી અને ઓઇલ ઇમ્પોર્ટ કરો છો અને રશિયા યુક્રેનમાં આટલી ધમાલ કરે છે અને આખા વિશ્વ વતી અમેરિકા રશિયાનું નાક દબાવવા જાય છે અને ટ્રેડ સેન્કશન્સ દ્વારા અમે પેલું રશિયાને હાથ બચડવા જાય છે કે જેથી રશિયા યુક્રેન સામે યુદ્ધ જે છે એમાં યુદ્ધ વિરામ કરે. પણ એમાં જે આપણે ઓઇલ લઈએ છીએ રશિયા પાસે એ આપણને અને રશિયાને બંને સૂટ કરે છે, કારણ કે રશિયાને તો બહાર માલ વેચવો જ છે અને એમને જરૂરી છે આ બધી, અને સેન્કશન જે માને છે એ લોકો તો એમની પાસે લેશે નહીં અને આપણને સામે સસ્તા દરે મળે છે અને નોન યુએસ ડિનોમિનેટેડ ભાવ પર મળે છે. એટલે એક વિન વિન પરિસ્થિતિ જે આપણે ક્રિએટ થઈ છે અને વર્ષોથી રશિયા આપણને ડિફેન્સમાં સપ્લાય કરતું રહ્યું છે અને આપણે સાથે પડખે ઉભું રહ્યું છે
અમેરિકા અને રશિયાની સમયે એનિમોસિટી, જીઓપોલિટિકલ કારણો આપણને બધાને ખબર છે. આ બધી પરિસ્થિતિમાં એ વાત સર્જાઈ કે હવે કાલથી આપણા બધા એક્સપોર્ટ ઉપર ડ્યુટી, અને જો પેનલ્ટી લગાડે છે, એક વાત એવી છે કે કદાચ જેટલી ડ્યુટી એટલી જ પેનલ્ટી, તો વળી આપણો ટેરિફ છે 50% આસપાસ આવી જાય. એ ના પણ થાય તો આપણા ટેરિફ છે એ બધા લગભગ ડબલ થઈ જાય છે. એટલે આપણે ગુજરાતની વાત કરીએ અગેન આપણા ઇન્ટરેસ્ટની, તો ફાર્મા, જેમ્સ એન્ડ જ્વેલરી અને ટેક્સટાઇલ્સ, આ તો મેજર આપણે ત્યાંથી થાય છે. ફોન્સ જે છે એ જુદી જુદી જગ્યાએ બને છે ને જાય છે. આ 4 મેઇન આઇટમ છે ઇન્ડિયામાંથી અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. એમાં 3 તો ગુજરાત સેન્ટ્રિક છે. એટલે આપણા બધા દર્શકોને, આપણા બધા વેપારી મિત્રોને કાલથી અસર પડે એવી વાત છે. કાલથી જ નહીં, અમેરિકન સરકારનું તો એ કેવું છે કે જે ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ છે, જે અહીંથી પહોંચવા આવ્યા છે, ધારો કાલે પહોંચે, અહીંથી તો નીકળ્યા 15 દિવસ મહિના પહેલા, એમાં પણ આ નવા ટેરિફ લાગુ પડશે. અને એની પેનલ્ટી બી આજે અનાઉન્સ કરશે હમણાં થોડા કલાકોમાં. એટલે પેનલ્ટી કેટલી આવે છે એ બધું થાય તો આપણા લગભગ 15% આસપાસ જે ટેરિફ હતા એ 30% આસપાસ થઈ જાય એવું લાગે છે, ઇફેક્ટિવલી બધું ગણીએ તો. અને એમાં જો પેનલ્ટી ઉમેરીએ તો એ પેનલ્ટી પ્રમાણે ક્યાંય 40-45% આસપાસ થાય. સામે વિયેતનામ, જેમ ટેક્સટાઇલની વાત કરીએ તો વિયેતનામ આપણું મેં કોમ્પિટિટર ગણાય તો વિયેતનામ ઉપર 20% ડ્યુટી છે. એટલે એક આમાં એડવાન્ટેજ વિયેતનામ સર્જાશે થોડા સમય માટે. એટલે શોર્ટ ટર્મ સ્ટ્રેટેજી ને લોંગ ટર્મ ગણીએ તો શોર્ટ ટર્મમાં આપણા બધા જે ઘણા વેપારી મિત્રો છે, ઘણા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે, એમનું લગભગ 1/3 ટર્નઓવર અમેરિકન એક્સપોર્ટમાંથી આવે છે. ફાર્મામાં, ટેક્સટાઇલમાં, જેમ્સ એન્ડ જ્વેલરીમાં ઘણું. એટલે આના થકી સુરતમાં આપણા 50 લાખ લોકો લગભગ આની ઉપર નભે છે, એટલી એમ્પ્લોયમેન્ટ છે. એટલે સુરતમાં તો એપ્રિલમાં વાત થઈ ત્યાં પણ એમ્પ્લોયમેન્ટમાં આપણને અસર ચાલુ થઈ ગઈ હતી. એટલે આ 3 સેક્ટરમાં ગુજરાતમાં આપણે એક તો ચેતવાની જરૂર છે. આપણે એમ નહીં કહી શકીએ કે આનું કશું અસર નહીં થાય. ભારત સ્ટ્રોંગ ઇકોનોમી છે. ઓવરઓલ આપણે 80% બધું આપણું ડોમેસ્ટિક ડિમાન્ડ છે. ખાલી 20% એક્સપોર્ટ કરીએ છીએ. પણ એમાં પણ આપણો સૌથી મોટો જે ટ્રેડ પાર્ટનર છે, એટલે આપણો સૌથી મોટો વેપારી હોય, જેને આપણે સૌથી વધારે માલ વેચતા હોય, એની જોડે આપણને કઈ તકલીફ થાય તો આપણને જે અસર પડે એ અસર માટે આપણે શોર્ટ ટર્મમાં તૈયાર રહેવાનું છે. લોંગ ટર્મમાં આપણે શું કરવાનું છે? તો લોંગ ટર્મમાં તો આપણે યુકે જોડે હમણાં સરસ ટ્રેડ ડીલ કર્યું. બીજા બધા દેશો જોડે આપણે હવે વેપાર વધારવાની જરૂર છે. અમેરિકા સેન્ટ્રિક જે આપણું એક્સપોર્ટ છે એને આપણે હવે ફેલાઈ અને બીજા બધા દેશોમાં વધારતા જઈએ તો અમેરિકા ઉપર અત્યારે આપણું જે ડિપેન્ડન્સ છે એ દિવસે ઘટતું જાય. અને આપણું જે અત્યારે $90 બિલિયન ની આસપાસનું એક્સપોર્ટ છે એ અમેરિકામાં ઘટાડીએ અને બીજે બધે સ્પ્રેડ આઉટ કરીએ તો ફરક પડશે. આ હું ગણું છું કે ઓગસ્ટ એન્ડમાં ફરી પાછી અમેરિકન ટીમ આવવાની છે અને ટ્રમ્પ તો પાછા આમ પણ વાત કરશે ને આમ પણ વાત કરશે. મારા ખ્યાલથી શોર્ટ ટર્મમાં જો આપણે કંઈક કરવું હોય તો એમની જોડે બેસીને એક ફરી નવા ડીલની વાત કરવી જોઈએ. અને આપણે એમને જે ઇમ્પોર્ટમાં ભારતમાં કરવા દઈશું અને આપણા એક્સપોર્ટ પર જે અસર નહીં થવા દઈએ એની નેટ એક અસર જોવી જોઈએ. અને આપણે ત્યાં એમ્પ્લોયમેન્ટમાં, રૂરલ એમ્પ્લોયમેન્ટમાં, એગ્રીમાં અને ડેરીમાં કેવી રીતે વધારે અસર ના પડવા દઈએ અને સાયમલ્ટેનિયસલી આપણા એક્સપોર્ટને કેવી રીતે અસર ના થવા દઈએ, એ જે ટાઇટ રોપ વોકિંગ છે એ આપણે કરવું પડશે. ને એટલે આ એવું કંઈક કરીશું તો જ કદાચ આ જે એક આપત્તિ છે એને અવસરમાં આપણે જે પરિવર્તન કરવાનું છે એના માટે આપણે હવે ખરેખર કામ કરવાની જરૂર છે. બિલકુલ સાચી વાત છે. અને તમે જે રીતે કહ્યું ને કે ના યુએસની ટીમ 25મી ઓગસ્ટે યુએસની ટીમ આવવાની છે અને આ તમામ મુદ્દાઓ પર જે ચર્ચા વિચારણા પણ કરવાની છે. ક્યાંક એવી પણ બાબત જોવા મળી છે કે ભારત અત્યારે 10% કરતાં પણ ઓછો અત્યારે ટેરિફ ક્યાંક ઈચ્છી રહ્યું છે. એટલે હવે જે પણ યુએસની ટીમ આવશે, જે વખતે ચર્ચા વિચારણા થશે ત્યારબાદ જ ક્યાંક ખબર પડે તેવું લાગી રહ્યું છે. ક્યાંક સવાલ એ પણ છે ને કે નયનભાઈ, જ્યારે બ્રિક્સ સમિટની વાત કરીએ તો બ્રિક્સના જે બધા દેશો છે એ લોકો ક્યાંક ડોલરના વર્ચસ્વને અત્યારે તો ડાઉન કરવાનું વિચારી રહ્યા છે તેવું પણ એક જે ચર્ચા અત્યારે તો જોવા મળી રહી છે. અને તે પણ ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પે જે કહ્યું હતું કે અત્યારે બ્રિક્સ દેશો જે કારણે અત્યારે તો ટ્રમ્પે આ 25% ટેરિફ તો લાદ્યો છે. પ્લસ એની પર એમ કહી શકાય કે જ્યારે ભારતની વાત કરીએ તો ભારત જે પ્રમાણે આ ટેરિફ જે અત્યારે ભારત ઉપર લગાડવામાં આવ્યો છે 25%, વિકાસશીલ દેશોના જીડીપી ઉપર તે આમ કેટલું અસર કરી શકે છે?
એટલે આપણા દેશ પર તો અસર થવાની છે. હું તો કહું છું ગુજરાતના જીડીપી પર પણ અસર થવાની છે ને ઇન્ડિયાના જીડીપી પર પણ આના કારણે અસર થવાની છે. હવે આપણા હાથમાં એટલું છે કે અસરને કેવી રીતે મિનિમાઇઝ કરીએ, પેલો સુળીનો ગાય સોયથી કેવી રીતે પતાવીએ, એ કરવા માટે પેલો આપણે એમની જોડે ડિસ્કશન કરવા પડશે. અને મારા ખ્યાલથી ટ્રમ્પનું એવું નથી કે એકવાર કઈ કહી દીધું કે ગુસ્સો આવી ગયો તો ફરી પાછો કઈ એને મનાઈ ના શકાય. આપણે એમને ઝેલેન્સ્કી વાળી મીટિંગ જોઈ છે કે ઝેલેન્સ્કીને કેટલા તતડાયા હતા અને પછી હવે એકદમ ઝેલેન્સ્કી તરફ થઈ ગયા છે અને રશિયાને તતડાવે છે. એટલે આ માણસ એવો છે કે પેલું એકદમ ગરમ બી થઈ જાય અને પાછું એટલો ઠંડો થઈ જાય, મિત્ર બની શકે. એટલે હમણે જે કહ્યું છે એમાં એક તો પહેલું શરત શોર્ટ ટર્મમાં શું કરવાનું છે. આજે આપણે જોઈ લઈએ કેટલી પેનલ્ટી આવે છે રશિયાની, પણ એક તો પહેલા એ માફ કરાવવાની છે. કોઈ પેનલ્ટીની વાત રહેવા દો ને તમે. એટલે એક પેનલ્ટીના જો ધારો કે 10-15% બીજા વધતા હોય તો એટલીસ્ટ એ આપણે કરવાની જરૂર છે. અને નયનભાઈ ફર્સ્ટ ટાઈમ એવું થયું છે ને કે કોઈ દેશને પેનલ્ટી લગાવી છે તેમ? કારણ કે આપણે શું છે કે આ સેન્કશન બે ચીજ, આમાં બે ધારી ચીજ અને બે રીતે આ વાત ડોનાલ્ડ ટ્રમ્પને કાઇન્ડ ઓફ કાંટાની જેમ ખટકી. એક તો એ કે રશિયાની સામેના સેન્કશનનો આપણે અનાદર કર્યો કે ના ના તમારો સેન્કશન તમારી જગ્યાએ, અમને તો દેશમાં જ્યાંથી અમારે ઓઇલ સસ્તા ભાવે મળે ત્યાંથી અમે લઈએ જ નહીં. બીજું આ જે છે ડી ડોલરાઇઝેશન બાબતનું આપણે એક સ્ટેપ બી લઈ લીધું કે આપણે જે બધો ટ્રેડ ડોલરમાં થાય ડિનોમિનેશનમાં, અને એ જ અમેરિકાનો દબદબો છે, એ જ એનું વર્ચસ્વ છે કે હું અને તમે એટલે આપણે જ્યાં ખાડિયાથી રાયપુર કોઈ ચીજ વેચીએ ડોલરમાં વેચીએ એના જેવું છે કે અમે બાજુમાં આપણે નેપાળને વેચીએ, શ્રીલંકાને વેચીએ, બીજા વેચીએ, પણ છે ડિનોમિનેશન ડોલરનું. આપણે રશિયા જોડે પાછું એ બી કર્યું, એક તો એમનું ઓઇલ પણ લીધું અને આપણે નોન ડોલર ડિનોમિનેટેડ પ્રાઇસ નેગોશિએટ. એટલે એક બાજુ અમેરિકાનું જે ડોલરનું વર્ચસ્વ છે એ ઘટાડ્યું અને એક બાજુ જે સેન્કશનની વાતથી અમેરિકા રશિયાને દબાવવા માંગે છે એ બાબતમાં પણ આપણે રશિયાને મદદ કરીએ છીએ. એટલે આ બંને ચીજથી ડોનાલ્ડ ટ્રમ્પ થોડા બુરાયા થયા છે અને એમણે શું કર્યું કે પેલું તું મગર મુझको ના ચાહો તો કોઈ બાત નહીં, કિસી દુશ્મન કો ચાહોગે તો મુશ્किल होगी. એટલે એમણે બી એ ગીત પ્રમાણે એવું કર્યું કે આ કર્યું પાછું આજનું ટ્વીટ શું મૂકી દીધું કે ભાઈ પાકિસ્તાનને અમે મદદ કરીશું. એટલે તમને ના કરવાનું તો એક વાત થઈ ગઈ, પણ છંછેડવા માટે અને એના ગુસ્સાનું પ્રમાણ આપવા માટે પાછું એને કહ્યું કે હું પાકિસ્તાન જોડે આપણે કેટલી અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે અને યુદ્ધમાંથી કેવા પરવાર્યા છે આપણને ખબર છે. અને એ બાબતમાં જો અમેરિકા પાકિસ્તાનને પંપાળે અને કહે કે ભાઈ કોઈ અમે લોકો ત્યાંથી ઓઇલ રિઝર્વ કરીશું અને પાછું જે કટાક્ષ એ બી નાખે કે આના કારણે કોઈ વાર ઓઇલ જે છે એ પાકિસ્તાન ઇન્ડિયાને વેચે તો નહીં, આપણે તો ટ્રેડમાં પાકિસ્તાન પાસેથી કશું લેવા તૈયાર નથી, આપણે તો વાટકી વ્યવહાર નથી, એમની જોડે સંબંધ નથી, આપણે એમની સામું જોવા તૈયાર નથી. એમાં આ બધી વાતો કરવી એ ટિપિકલ ટ્રમ્પની પ્રેશરાઇઝિંગ અને બાકીની બધી ટેકનિક બતાવે છે કે ભાઈ તમને એટલો બધો રીતે વ્યથિત કરી નાખે કે માણસ પછી કોઈ ને કોઈ રીતે એને yield કરી જાય. એટલે ઘણી જગ્યાએ આપણે એવા બોસીસ જોયા છે કે એટલા બધા દબાવે એમ્પ્લોયને કે આપણે કઈ ને કઈ રીતે એને સરેન્ડર કરવું પડે. એમ અમેરિકાએ બી અને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પરચો બતાવવાની એક પછી વાત ચાલુ કરી છે. એમાં પાકિસ્તાનનું કર્યું. મારા ખ્યાલથી હવે આપણે ઓલરેડી જયારે અત્યારે અહીંયા વાત કરી રહ્યા છે ત્યારે આઈ એમ શ્યોર ડિપ્લોમેટિક ચેનલ ઉપર ઘણી હલચલ હશે અને આપણે પણ ટ્રમ્પને કોઈને કોઈ રીતે પ્લેકેટ કરવાની કોશિશ કરતા આવીશું. કારણ કે કહ્યું ને આપણને સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી કેટલાનો અનુભવ છે કે એ ઓવલ ઓફિસમાં બોલાવીને તતડાવે અને પછી પાછું જયારે યુકેમાં જાય મહારાણીના શોકમાં ત્યારે પછી એની જોડે બાજુમાં ખુરશી મૂકીને વાત કરે કે ભાઈ ચાલો તને રશિયા બહુ હેરાન કરે છે તો કંઈક વાત કરીએ, પાછું રશિયાના દુશ્મન થઈ જાય. એટલે એમનું જે છે એ ટ્રાન્ઝેક્શનલ એપ્રોચ છે, એમનું જે છે એ પ્રેશરાઇઝિંગ અપ્રોચ છે, એમનું જે છે એ જમાદાર તરીકે દંડા પછાડવાનો અપ્રોચ છે, એમનું જે છે એ અમેરિકા પ્રો છે. હું આમ ગણું છું કે આમ જોઈએ આપણને ખરાબ લાગે પણ અમેરિકા તો તરફી વાત છે ને. અમેરિકાનું જે ટ્રેડ બેલેન્સ છે અમેરિકાનું ગયા મહિનાનું જુઓ તો સરપ્લસ છે. એટલે અમેરિકન ઇકોનોમી માટે તો એ કામ કરી જ રહ્યા છે. આપણે જ્યાં બેઠા છે ત્યાં ઓબ્વિયસલી આપણે આપણા દેશનું હિત જોવાનું છે અને એટલા માટે હું ગણું છું કે આ બધી ચીજોને ધ્યાનમાં રાખી અને આપણે એમની જોડે હવે ચેનલ ફરી ખોલવી જોઈએ. જેમ પદ્મિતભાઈ આગળ કહ્યું આપણે એક કોઈ ગીવ એન્ડ ટેક લઈ અને એને એક એવી જગ્યાએ લાવવું જોઈએ જ્યાં એક તો મેઇન આપણને પેનલ્ટી ના લાગે
અને પછી આપણા જે ટેરિફ છે એને કેવી રીતે એક રીઝનેબલ લેવલ પર લઈ આવીએ. ઓગસ્ટ એન્ડમાં મીટિંગ થતી હોય તો ત્યારે, વચ્ચે થતી હોય તો વચ્ચે, જેથી આ બધી ચીજો ડિસ્ટર્બ ના થઈ જાય. કાલે આપણા ગુડ્સ પહોંચે અને એમાં અલગ આપણે ટેરિફની ગણતરી કરી હોય, હવે અલગ ટેરિફથી પહોંચે તો વેપારમાં તો માણસ તૂટી જાય આ રીતે. એટલે આ બધી એકદમ જે તગલકી, એકદમ જે મનસ્વી નિર્ણયો જે લઈ રહ્યા છે અને એના કારણે જે વેપારને અસર થાય છે, એમાં અત્યારની આપણી ડિપ્લોમેટિક ચેનલ વેપારીઓની પડખે ઉભી રહેશે અને એ લોકોના માટે કંઈક એવું વિન વિન સિચ્યુએશન ઉભી કરશે કે જેમાં ટ્રમ્પ પણ જરા એમને લાગે કે મારું પણ માન રહ્યું અને આપણું પણ સચવાઈ જાય, એવી કંઈક આપણે મારા ખ્યાલથી આવતા સમયમાં અને મે બી આવતા 2-3 વીકમાં, અત્યારે આપણે કરી રહ્યા છીએ, મે બી 2-3 કલાકમાં કોઈ નવી ચીજ આવે તો નવાઈ નહીં. અને ટ્રમ્પ પણ પોતાનું મૂડ બદલવા માટે જાણીતા છે, એટલે કાલે ઉઠીને કોઈ નવી વાત પણ ચોક્કસ આવી શકે. બિલકુલ સાચી વાત છે.